મહિલાઓ લક્ઝરીમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. રમ રમાઈને પાછી ઉપાડી છે લક્ઝરી. बॉर्डर का नाम है नैनावा बॉर्डर है. અહીંયા ચેકિંગ ફૂલ થાય છે, તમે જોઈ શકો છો બોર્ડરે. તો મિત્રો જસ્ટ આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ રાજસ્થાનમાં. આડેચા કરીને ગામ છે રાજસ્થાનનું, ત્યાં તમે જોઈ શકો છો. ફાઇનલ આપણે જેસલમેર પહોંચી ગયા છીએ. શું વાત છે, જબરજસ્ત બધી રાઈડો થઈ રહી છે અને તેમાં પણ સંભાળીને ચાલવું પડશે ભાઈ. વાવ, શું નજારો છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો પાકિસ્તાનની ગાડી 1971માં જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે યુઝ કરવામાં આવી હતી. અને ગાડી તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો મિત્રો આજનો વિડીયો ખાસ રહ્યો છે કારણ કે આપણે રાજસ્થાન જેસલમેરનું ટૂર કરવાના છીએ આપણે. તો મિત્રો આપણે સ્વાગત ટેલવેસમાં આપણે ટિકિટ બુકિંગ કરાવી નાખી છે. તો ત્યારે જસ્ટ આપણે પહોંચ્યા છીએ મહેસાણા મોઢેરા ચોકડી, તમે જોઈ શકો છો. તો મારા મહેસાણાના ભાઈઓ જે લોકો વિડીયો જોઈ રહ્યા હોય તો તમારે મહેસાણા સિટીમાં તમારો ભાઈ પહોંચી ગયો છે. તો મિત્રો મોઢેરા ચોકડી લક્ઝરી આવવાની છે, અહીંયાથી આપણે જર્ની સ્ટાર્ટ કરવાની છે મોઢેરા ચોકડી ટુ જેસલમેરની. અને પછી જોયા જેવા છે કે જેસલમેરમાં પહોંચ્યા પછી જોઈશું કે કોઈ સારી જગ્યાએ વિડીયો બનાવવાનું જવાનું થાય તો જરૂર બનાવીશું. ઠીક છે, તો આજના વિડીયોમાં મહેસાણા મોઢેરા ચોકડી ટુ જેસલમેરનો ટૂર હું કરાવવાનો છું. તો વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. આપણી સાથે ઓફિસ સ્ટાફ આવે છે પણ તેઓ વિડીયોમાં આવવાનું ચોખ્ખી ના પાડે છે, એટલે હું દબાવ કરતો નથી. ઠીક છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અમે લોકો 7 જણ છીએ. ઠીક છે, તો ચલો લક્ઝરી આવે એનો વેઇટ કરીએ આપણે. તો પહેલાઓ આ નજારો છે મહેસાણા મોઢેરા ચોકડીનો, તમે જોઈ શકો છો. અતિ સુંદર લાગી રહ્યું છે. તો મહિલાઓ સ્વાગત ટેલર્સ આપણી આવી, સ્વાગત. બેસી જાઓ. તો ચલો પહેલા અંદર જતા રહીએ. મહિલાઓ લક્ઝરીમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને લક્ઝરી અંદરનો તમને એરિયા દેખાડી નાખું છું, જોઈ લો તમે. આ છે સ્વાગત ટેલવેસ, આપણી બુકિંગ કરેલી સીટ પણ તમને દેખાડી નાખું છું. સામાન પણ છે બધો, તમે જોઈ શકો છો. અહીંયા આપણી સીટ આવી છે, જોઈ શકો છો તમે. તો ચલો કંડક્ટરને બોલીએ. મોઢેરા ટુ જેસલમેર ટૂરમાં લક્ઝરી આપણી ઉપડી ગઈ છે, તમે જોઈ શકો છો. કાકા શું નામ તમારું કીધું? ભાઈ. તો આપણો ડ્રાઈવર છે ઇમામભાઈ, બરોબર. અને આ રહ્યા કંડક્ટર સાહેબ. તો કંડક્ટર સાહેબ તમારું પણ નામ જણાવી દો. मेरा नाम नरेंद्र भाई है. नरेंद्र मैं जैसलमेर का ही रहने वाला हूँ. आगे व्लॉग में आपका स्वागत है. स्वागत टेलर से तेरी ऑफिस कई जगह है? हमारी ऑफिस हनुमान चौराहा जैसलमेर में है सर, और अहमदाबाद में डीके ट्रेवल्स अपना ऑफिस है, और बालाजी ट्रेवल्स शाहीबाग में अपना ऑफिस है. ડૉક્ટર સાહેબ ગાઈડ કરશે અને જ્યાં ગાડી આપણી જે ગુજરાતની બોર્ડર છે, બોર્ડર દેખાડશે, રાજસ્થાનની બોર્ડર છે તે દેખાડશે. ઠીક છે, તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. અને ત્યાં કેટલો ટાઈમ થયો છે? अभी तो 9:30 हो गए. 9:35. ટાઈમની વાત કરીએ તો 9:30 વાગ્યા છે. અને બીજી વખત તમને અંદરનો એરિયા દેખાડી નાખું છું, તમે જોઈ શકો છો. આ બધો સામાન છે. તો કંડક્ટર સાહેબ અમે જઈ રહ્યા છે જેસલમેર, તો તેના વિશે તમારી જો થોડી ઘણી જો માહિતી હોય તો આપણા મિત્રો સાથે તમે શેર કરી શકો છો. जैसलमेर में घूमने लायक एक तो सम डेजर्ट है अपना, और गड़ीसर लेक है अपने. एक जैसलमेर में फोर्ट है सोनार दुर्ग,
और रामगढ़ में अपने तनोट माता का मंदिर है लोंगेवाड़ा, जहाँ बॉर्डर मूवी अभी बताया ना 1971 वाली वो लड़ाई, वो वही है बॉर्डर। और डेजर्ट का इलाका है, पानी की पहले कमी थी, अभी पानी खूब है। તમે મૂળ देखने लायक बहुत चीजें है, पटों की हवेली है, सालम सिंह की हवेली है, जैसलमेर फोर्ट बहुत ही अच्छा है। और सब में अपने वो डांस वगैरह होता है, नाइट में पार्टी रहती है। और कैंप में आपको गाइड वो जीप में डेजर्ट में घुमाएंगे और रात में रहने की व्यवस्था रहेगी आपके लिए। में अपन जाएंगे ना रात को, तो रात को एक पार्टी रहती है हमारे इधर, तो रात में कलबल या डांस रहता है और लोक कलाकार आते हैं, मंगनियार बोलते हैं हम उनको, बढ़िया गाने गाते हैं वो। और नाइट में बढ़िया पार्टी महफिल जमी होती है। और रात को टेंट में ही रहते हैं, डेजर्ट है। और जीप में आपको मतलब डेजर्ट में घुमाएंगे, जीप है और कैमल की सफारी हो जाएगी आपकी। ये होगा सम। और लोंगेवाड़ा बॉर्डर है, वहाँ पर पाकिस्तान अपने जैसे वो टैंक छोड़ के भाग गया था, जो बॉर्डर मूवी में बताया गया है ना, वो वाला सीन अभी उधर लाइव है। तो भैया उधर जाएंगे तो आपको वो लोग बताएंगे। वो भी बता दीजिए कि वो कौन से रूट से जाने वाले हैं जैसलमेर। हम लोग यहाँ से जैसे महसाणा से भैया बैठे हैं तो ऊंझा से सीधपुर, सीधपुर से पालनपुर और से डीसा से धानेरा से सांचौर से धोरिमना, बारमेर से स्यू होके जैसलमेर जाएंगे हम। और मॉर्निंग में 6-6:30 बजे हम जैसलमेर पहुंच जाएंगे। आज सफर जो कितना किलोमीटर से अपना सफर भैया रहेगा 550 किलोमीटर का। रेस्ट के लिए अपन खाने के लिए सीधपुर में रोकेंगे अमरदीप होटल पर, आधा घंटा, 10 बजे रुकेगी और 10:30 रवाना हो जाएगी। फिर बाड़मेर रेलवे स्टेशन पे 15-20 मिनट चाय पानी के लिए रुकेगी और सीधा जैसलमेर जाएगी। तो मित्रों आती थोड़ी घणी जानकारी, जे जानकारी आपने कंडक्टर साहेब जोड़े लीधी, ठीक है। તો મહિલાઓ સફર આપણે કરવાનો છે તો ત્યાં સુધી આપણે રેસ્ટ કરીએ છીએ। સીટ પણ તમને દેખાડીને આપું છું, આપણે બુકિંગ કરાવેલી। હવે સામાન પડ્યો છે તો અહીંયા આપણી બુકિંગ કરેલી સીટ, અંધારું છે એટલે દેખાતું પણ નહીં હોય, ઠીક છે। તો ચલો રેસ્ટ કરીએ છીએ, ઠીક છે। તો મિત્રો આપણે ફાઇનલ સિદ્ધપુર પહોંચી ગયા છીએ અને ચા પાણી કરવા માટે લક્ઝરી ઊભી રાખી છે। તો તમને ઉતાવળમાં આખી લક્ઝરી દેખાડવાનું અમને રહી ગયું હતું, તો તમે જોઈ શકો છો આ છે આપણી લક્ઝરી। જોઈ શકો છો તમે। અને જે લોકોને જમવાનું બાકી હોય ત્યાં હોટલ સામે છે, તો ત્યાં આગળ જઈને લોકો જમી રહ્યા છે એ હોટલ। તો ચલો પછી મળું છું તમને। રમાઈને પાછી ઉપાડી છે લક્ઝરી। તો ટિકિટની વાત કહેવાની તો રહી જ ગઈ હતી, અમે ઓનલાઈન 600 રૂપિયામાં બુકિંગ કરી હતી। તો પહેલાં બોર્ડરની વાત કરીએ તો હજુ 2 કલાક લાગશે, રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરના। મિત્રો 12:45 થઈ છે અને જસ્ટ હવે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર આવવાની જ છે અને બોર્ડરનું નામ છે નેનાવા, બરાબર। બીજું કાંઈ કહેશો કંડક્ટર સાહેબ? अभी तो चल रहे हैं, बस रास्ते में है, रनिंग में आधा सफर तय कर लिया है, अभी आधा बाकी है अपना। આદા બાકી
यहाँ से 300 किलोमीटर दूरी है अभी जैसलमेर। તો દોસ્તો હવે આપણે એન્ટર થશું રાજસ્થાનમાં, રંગીલું રાજસ્થાનમાં. આવી જ ને? ये रहा अपने बॉर्डर है, હા હા. नैनावा बॉर्डर। એટલે બોલો હવે. आने में यहाँ पर जितनी भी गाड़ियाँ आती है ना, सभी हमारी गाड़ियाँ चेक होती है। राजस्थान से जितनी आती है ना, बॉर्डर का नाम है नैनावा बॉर्डर है। या और ये रहा पुलिस स्टेशन। બોલીએ આપ બોલીએ. मेरे को गुजराती पढ़नी नहीं आती ना। તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે બોર્ડર અને અહીંયા ચેકિંગ ફૂલ થાય છે. તમે જોઈ શકો છો બોર્ડરે. તમે જોઈ શકો છો અહીંયા ચેકિંગ થાય છે. જોઈ શકો છો અહીંયા ચેકિંગ થાય છે. તો મિત્રો જસ્ટ આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ રાજસ્થાનમાં ये गांव का नाम है आड़ीचा। અને પહેલું જ ગામ આવ્યું છે આડેજા. आड़ीचा। આડેચા કરીને ગામ છે રાજસ્થાનનું, પહેલું તમે જોઈ શકો છો. તો તમારું સ્વાગત છે રાજસ્થાનમાં. આ બધા ગામ ચાલુ થઈ ગયા છે સાચો. અને તમે જોઈ શકો છો તમે રાજસ્થાનમાં કયા ગામથી? मैं राजस्थान के देव का गांव है, शिव तहसील और बाड़मेर से हूँ। बाड़मेर जिला है अपना और रेवा सभी जैसलमेर ही हाल फिलहाल। જેસલમેરી. भैया का मैं अभी राजस्थान में स्वागत करता हूँ। जो भी हमारे दर्शक देख रहे हैं उन सभी का स्वागत करता हूँ। राजस्थान में आपका हार्दिक स्वागत है। नमस्कार। મિત્રો રાજસ્થાનના બાડમેર કરીને જિલ્લો છે ત્યાં પહોંચ્યા છીએ. અને જો અહીંયાથી પણ 150 કિલોમીટર કરતાં પણ વધુ થાય છે દૂર. તો તમે જોઈ શકો છો રાજસ્થાનના બાડમેર જિલ્લો. બરોબર. અહીંયા અત્યારે ચા પાણી કરવા માટે ઊભી રાખી છે. ઠીક છે. તો ચલો હવે હું આરામ કરું છું અને હવે સીધા આપણે મળીએ જેસલમેર. બરોબર. તો પહેલાં જેસલમેર ફાઇનલ પહોંચી ગયા છીએ. તો આપણી લક્ઝરી આવી રહી. બરોબર. ઉતર્યા ને પછી નીચે ઉતરી ગયા. ખમ્મા ઘણી ચોકડી તમે સામે જોઈ શકો છો. આ જમીનનો એરિયા તમે આ જોઈ શકો છો. જો આપણી જે લક્ઝરીમાં આવ્યા હતા તે ઉપરી ગઈ. બરોબર. તો મિત્રો ફાઇનલ આપણે જેસલમેર પહોંચી ગયા છીએ. બરોબર. તમે જોઈ શકો છો બધો એરિયા જેસલમેરનો છે. અને ટાઈમની વાત કરીએ તો 6 વાગ્યા છે. મિત્રો શું કરું છું, આ વિડીયો હું એન્ડ કરું છું. તો મિત્રો આજના વિડીયો આપણે મહેસાણા મોઢેરા ચોકડી ટુ જેસલમેરનો ટૂર કર્યો. ઠીક છે. તો ફાઇનલ હવે જેસલમેર પહોંચી ગયા છીએ. તો હવે પ્લાનિંગ થશે કે કઈ જગ્યાએ ફરવા જવું. તો જે જગ્યાએ ફરવા જઈશું તે જગ્યાનો બ્લોગ આવી જશે. ઠીક છે. તો ચલો હાલ હું આ વિડીયો એન્ડ કરું છું. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે પાછા રાજસ્થાનમાં મળીશું. ત્યાં સુધી બાય, આવજો.